જય હિન્દ દોસ્તો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ। વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઈવે મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દિલ્હીના સભ્ય શ્રી વેંકટરમને સ્થળનું નિરીક્ષણ કરાયું। સાતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેક્સ પાસે શ્રી વેંકટરમન રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા। વાહન ચાલકોને સુવિધાજનક પરિવહનની ખાતરી આપવા NHAIના સભ્ય શ્રી વેંકટરમન ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત થવા મામલે NHAIની ઉડાણપૂર્વક તપાસ કલેક્ટરશ્રીને તુષાર ભટ્ટ ગાંધીનગર 13/7/2025 તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તા ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશકો આપવામાં આવ્યા હતા। તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે વહીવટીતંત્રને ખાસ પગલાં લેવાની સૂચના સાથે રોડ રસ્તા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગનું પણ સ્થળ નિરીક્ષણ કરી તપાસ કરવાનો આદેશ કરાયો છે। જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત ભારતમાલા હાઈવે પર રાજસ્થાનના સાંચોરથી પાટણ જિલ્લામાં સાતલપુર સુધી 135 કિલોમીટર પૈકીની 1.35 કિમી હાઈવે માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સભ્ય શ્રી વેંકટરમનને સાતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેક્સ પાસે હાઈવે માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દિલ્હીના સભ્ય શ્રી વેંકટરમનને આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ સાથે પાટણ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા હાઈવેનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। સાતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેક્સ પાસે શ્રી વેંકટેશ્વરમને રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા હતા। તેમાં સેમ્પલની ગુણવત્તામાં ક્ષતિ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવી નાગરિકોને અને વાહન ચાલકોને પડી રહેલી અસુવિધા મામલે શ્રી વેંકટરમનને ખેદ વ્યક્ત કરી સ્વતરે સુવિધાજનક પરિવહનની ખાતરી આપી હતી। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સભ્ય શ્રી વેંકટરમનને જણાવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટ સાચોથી સાતલપુર માર્ગ પર ઝોન 4ના હાઈવે માર્ગ પર ખાડા પડવાની અને રોડ સ્થગિત થયો હોવાનું માલુમ પડતા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રોડનું કામ કરનાર જવાબદારી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે। રોડના સેમ્પલ લેવામાં આવ્યા છે, તેની ચકાસણી કરવામાં આવી છે અને તેમાં ગુણવત્તામાં ક્યાંય માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રોડ પર ખાડા પડવા મામલે તેમણે ગુજરાતના વાહન ચાલકો અને નાગરિકો સમક્ષ ખેદ વ્યક્ત કરી સુવિધાયુક્ત અને આરામદાયક પરિવહનની ખાતરી આપી હતી। વધુમાં તેમણે રોડની કામગીરી માટે નવીન મશીનરી અને મેન પાવર સપ્લાય કરવામાં આવી છે તેમ જણાવીને વરસાદી વાતાવરણ નહીં હોય તો ટૂંક સમયમાં રોડની મરામત અને સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું। પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમન્વયની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માર્ગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે રોડ રસ્તાની સુવિધા પૂર્વત કરવા માટે કટિબદ્ધ છે। ભારતમાલા રોડ ક્ષતિગ્રસ્ત થવા મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી વેંકટરમનને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી છે, કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધા છે, રોડના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી છે, પણ વધુ માણસો કામે લગાડવામાં આવ્યા છે। ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। ભારતમાલા હાઈવે નિરીક્ષણ અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજિયોનલ ઓફિસર શ્રી સુનિલ યાદવ, રાધનપુર પ્રાંત અધિકારી શ્રી માર્ગ મકાન વિભાગ પાટણ રાજ્ય અને અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ।
રાજ્ય સરકાર લોકોના પ્રશ્નો બાબતે ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહી છે અત્યારે, અને એમાં રસ્તાના પ્રશ્નની જાણકારી મળી એટલે તુરંત જ રાજ્ય સરકાર એક્ટિવ થઈ અને અત્યારે NHAના મેમ્બર અહીંયા આપણી સાથે શ્રી વેંકટરમણ અત્યારે આપણી સાથે ઉપલબ્ધ છે, અને NHAનું અત્યારે આપણે મુલાકાત લીધી છે. એમને જે પ્રશ્નો કેવી રીતે ઊભા થયા ત્યાંથી લઈને એના નિરાકરણ માટે અને કોન્ટ્રાક્ટર ઉપર જે પગલાં લીધા એની પર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે, અને આ પ્રશ્નના નિરાકરણ માટે સરકાર એક્ટિવલી પગલાં લઈ રહી છે. અત્યારે બીજી જગ્યાએથી પણ રિસોર્સ અહીંયા ડાયવર્ટ થઈ રહ્યા છે, મશીનરી ડાયવર્ટ થઈ રહી છે, મેનપાવર ડાયવર્ટ થઈ રહ્યો છે, અને થોડુંક પણ સૂકું હોવાનું મળશે એટલે તરત જ જે અત્યારે રસ્તાના જે પ્રશ્નો છે એનું રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંપૂર્ણ સહયોગથી આ સમગ્ર કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહેલ છે, અને આપ જોઈ શકો છો કે અત્યારે મશીનરી પણ અહીંયા કામ કરી રહી છે, મેનપાવર પણ મોટા પ્રમાણમાં અહીંયા લગાવવામાં આવેલો છે, અને આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે. नमस्कार, मैं दिल्ली से आया हूँ. ये मेरा प्रोजेक्ट डायरेक्टर और रीजनल ऑफिसर से बात करके ये साइट इंस्पेक्शन करके मैं आपको ये ब्रीफिंग दे रहा हूँ. ये संचोर से संतलपुर जो सेक्शन है, ये 4 पैकेजेस में 4 प्रोजेक्ट्स में हमने बनाया था 135 किलोमीटर का. इसमें जो कन्वेंशनल बिटुमिनस लेयर्स की जगह एक मॉडिफाइड डिज़ाइन एक यूज़ किया गया था, लेटेस्ट टेक्नोलॉजी यूज़ किया था. लेकिन उसमें एक ये आवश्यकता होता है कि जैसे ही बिफोर मानसून पीरियड कोई भी क्रैक्स अपीयर होते हैं इन दी पेवमेंट, वो इमीडिएटली सील करना पड़ता है, वो सो दैट वो वाटर डजंट परकुलेट इनसाइड द पेवमेंट लेयर्स. लेकिन यहाँ पे थोड़ा सा कॉन्ट्रैक्टर का लापरवाही हुआ है, और वो उसकी वजह से वो वाटर परकुलेट होकर नीचे वाला जो पेवमेंट लेयर्स में एक एग्रीगेट इम्पैक्ट लेयर करके एक स्ट्रेस रिलीविंग मेम्ब्रेन लेयर है. वो स्ट्रेस रिलीविंग मेम्ब्रेन में ये पानी आने की वजह से उसमें फाइन्स ऊपर आके ये पूरा मीन्स इसमें पेवमेंट में आपको फेल्यूर दिख रहा है. ऐसा हमने पहले ये 24 जून से मतलब नोटिस किया था. कंटिन्यूसली हम DC में इसका मॉनिटर करके, और इसमें हमने ऑलरेडी एक्सपर्ट टीम्स के थ्रू लाइक हमने बनारस हिंदू यूनिवर्सिटी का प्रोफेसर भी आया था, एंड जियो टेक्निकल एक्सपर्ट्स भी आके ये स्टडी किया था. एंड अभी भी आपने देखा होगा कि हम हर जगह हम सैंपल्स कलेक्ट कर रहे हैं. तो वो सैंपल्स कलेक्ट करके ये लॉन्ग टर्म मेजर में हमें किस लिए ये फेल्यूर आया है, उसका क्या रेक्टिफिकेशन करना है, उसके ऊपर हम उसको डिसाइड करने के लिए वो हम कार्रवाई साइमल्टेनियसली हम कर रहे हैं बाय टेकिंग द सैंपल्स ऑल अलोंग द रोड. एंड द मेन टाइम फॉर गिविंग द रिलीफ टू द ट्रैफिक, जो भी यहाँ पे जो पैचेस आ गया था, वो पैचेस पहले जब मानसून के जस्ट स्टार्टिंग टाइम पे 7 से 10 के बीच में पैचेस था दोनों साइड में. वो नंबर बढ़ के अभी 20-25 तक पहुंच गया है, और वो नंबर को हमें क्लोज करने के लिए हमें इस तरह का ड्राई वेदर चाहिए. जैसे ही ये ऐसा ड्राई वेदर हमें मिलेगा तो हम तुरंत हमारा टीम्स को डिप्लॉय करके ये जो जहाँ पर भी गड्ढा हुआ है उसको हम इमीडिएटली एक बिटुमिनस सरफेसिंग से रिपेयर करेंगे. अभी हमारे लोग क्या किए हैं, जो डिसमेंटल्ड बिटुमिनस मटेरियल को यूज़ किया है, उसी की वजह से आपको मड जैसा दिख रहा है वहाँ पे. लेकिन ये बारिश में इससे मतलब बिटुमिनस हम करेंगे तो वो भी टिक नहीं पाएगा. इसलिए हम ड्राई वेदर का जस्ट अभी जैसे कि आज ड्राई वेदर दिख रहा है, कि इसमें इस पीरियड में जितना पैचेस हम कर सकते हैं वो बिटुमिनस मटेरियल से कवर करके इस तरह का हम पहले इमीडिएट रिलीफ देंगे. उसके बाद फिर हमारा साइमल्टेनियसली BHU मतलब जो सैंपल्स हम कलेक्ट कर रहे हैं, दिल्ली IIT दिल्ली, बनारस हिंदू यूनिवर्सिटी प्रोफेसर्स वो सब इन्वॉल्व हैं. दे आर स्टडिंग द पेवमेंट, और वो जो लॉन्ग टर्म मेजर सजेस्ट करेंगे उसके अनुसार भी हम उसका जो रेक्टिफिकेशन मेजर्स तुरंत हम टेकअप करेंगे. और मेरा इंस्ट्रक्शन मेरे चेयरमैन साहब का और सेक्रेटरी साहब का यही है कि किसी भी सूरत में हमें इमीडिएटली इसको रेक्टिफाई करना है, जो इमीडिएटली ट्रैफिकेबल कंडीशन में लाना है. जैसे ही हमें ड्राई वेदर मिलेगा हम ये करेंगे. हमने ये भी कार्रवाई किया है कि जो कॉन्ट्रैक्टर हैं उनको हमने टेम्पररीली डिबार किया है फ्रॉम पार्टिसिपेशन इन द बिडिंग फॉर फ्यूचर बिड्स ऑफ द NHA. एंड हमने उनको नोटिस भी दिया है 1 साल डिबार करने का.
फाइनेंशियल पेनल्टीज भी लगाया है रफली 20 करोड़ के करीब, एंड जो भी उनके बैंक गारंटीज हैं वो भी हम एनकैश कर रहे हैं। सो ये कार्रवाई तो चलता रहेगा ऑन द कॉन्ट्रैक्टर, बट जो भी पब्लिक को और ट्रैफिक को इमीडिएट रिलीफ देना है, हम साइमल्टेनियसली उसके ऊपर भी ध्यान देके उसको भी हम रेक्टिफाई कर रहे हैं। ये 4 पैकेजेस में हमने ये पैकेज 4 में ज़्यादा प्रॉब्लम यहाँ पे फेस किया है। पैकेज 3 में हल्का सा था, पैकेज 3 में भी प्रॉब्लम है, लेकिन वहाँ पे कॉन्ट्रैक्टर बिफोर मानसून थोड़ा ट्रैक सीलिंग किया है, तो वो वहाँ पे इतना प्रॉब्लम नहीं आ रहा है। लेकिन वो भी हम इन्वेस्टिगेट कर रहे हैं। पैकेज 3 को भी हम देख के उसमें भी जो कार्रवाई करना है वो भी हम करेंगे। तो ये असुविधा के लिए हम NHAI की तरफ से क्षमा चाहते हैं गुजरात पीपल को, और हम कोशिश करेंगे तुरंत राहत देने की।